અરે કા દીકરી આવતા રહ્યા એમ ને? અરે દીકરી કેમ આ ઉદાસ થઈને બેઠા છો? શું કાંઈ મૂંઝવણમાં છો? હમણાં બહાર ગયા ત્યારે તો બહુ હરખાતા ગયા હતા, અને અત્યારે આ અચાનક જ તે કેમ નિરાશ થઈને આવતા રહ્યા? એમાં એવું છે સાસુમાં, મને મારી બેનપણી એક વાંદરીની બજારે ભેગી થઈ હતી, તો એને છે ને મારું મૂડ ખરાબ કરી નાખ્યું. અરે દીકરી એવું તો વળી તમને શું કીધું કે તમારું મૂડ બગડી ગયું? પણ સાસુમાં એ વાંદરી બોલતી હતી જેવું ને તો મારું મૂડ જ ખરાબ થઈ જાય ને. પણ દીકરી ઈ કહેતી હતી કેવું? ઈ તો મને કયો. ઈ સાસુમાં મને એવું કહેતી હતી કે એટલી તું તો હમણાંથી હાવ બગડી ગઈ છો, કઈક કામ ધંધો કર. આમ નામ નવરી આટા નો માર. બાકી આમ મારી સામું જો, હું કાયમ 5000 વાળી તો હાડી પહેરું છું, તો તારી જેમ આમ નવરા આટા નથી મારતી. અને આ એટલી તોય આ બધું કામ કરવી છે ને ત્યારે મળે છે, કાઈ એમ નામ નથી મળી જાતું. તો શું સાસુમાં, હું કામ નથી કરતી? હું શું રખડું છું? થાય એટલું કામ તો કરું જ છું ને. અરે દીકરી તમે તો મારા માટે અણમોલ છો. આપણે બીજા શું કહેશે ને એની સામું ન જોવાય. બાકી મને ખબર છે કે તમે રખડતા નથી. બાકી તો દીકરી આજે મોટા ભાગના લોકો રૂપિયાવાળા હોવાનું દેખાવ કરવામાં જ ગરીબ થઈ ગયા છે. માટે જ દીકરી ખાઈમાં પડેલો માણસ બચીને આવી શકે છે, પરંતુ દેખાઈમાં પડેલો માણસ ક્યારેય ઉપર નથી આવી શકતો. માટે જ દીકરી તમે ખોટી ચિંતા છોડી દો અને આનંદથી રહ્યો. હા સાસુમાં, અત્યારે આ દુનિયા જેવી થઈ ગઈ છે ને કે કોઈ સારું વિચારતા જ નથી. ગમે ત્યારે ગમે એને જોવો ને તો ગમે ત્યારે એની ખોદતા જ હોય છે. બોલો બીજું આ લોકોને કઈ કામ જ નહીં હોય? અરે દીકરી જ્યારે લોકો તમારી ટીકા કરે ને ત્યારે નિરાશ નહીં થવાનું. બસ એક જ વાત યાદ રાખવી કે દરેક રમતમાં હંમેશા જોવાવાળા જ દેકારો કરે છે. હા સાસુમાં, તમારી વાત તો સાચી છે, પણ એ તો આપણે કઈ બોલવી નહીં ને એટલે બધી મોઢે ચડી જાય છે. બાકી તો સાસુમાં આ તો આદર કરવાની વાત છે. બાકી જે સાંભળી શકે છે ને એ સંભળાવી પણ શકે છે. હા દીકરી તમે જે કહો છો ને એ એકદમ સાચું છે. માટે જ દીકરી આશાવાદી માણસ હંમેશા લીલી બત્તી જ જોવે છે, અને જ્યારે નિરાશાવાદી માણસ બધીએ થોભી જવાની લાલ બત્તી જ જોવે છે. પરંતુ દીકરી ખરેખર જે ડાયો માણસ હોય ને એ લાલ કે લીલો કોઈ રંગ જોતો જ નથી. માટે જ દીકરી એક કહેવત છે કે જો દિલ છે ને તો જ દૂધ પાકશે, બાકી બધું કારેલાનું જ શાક છે. પણ એ સાસુમાં આ બધી હરકપદુડીઓને આજ કામી છે. બોલો જ્યાં જોવીને ત્યાં એકબીજાની પંચાયત જ કરતા હોય છે. બસ હરીફરીને જોવો ને એટલે ઓલી આમ ને પેલી આમ ને, અને વળી પાછું લોકડું આમ ને ઢીકણું આમ ને. આખો દિવસ જોવો ને તો આમાં જ કાઢતી હોય છે. બોલો બીજો કઈ ધંધો ઈસે કે ઈસે જ નહીં. મને હે ને સાસુમાં આવા રકપદુડા માણસો જ ન ગમે. અરે દીકરી ઢગલો પુસ્તક વાંચીને 2 લીટી નથી લખાતી, પણ એકાદો જો કડવો અનુભવ થઈ જાય ને તો આખું પુસ્તક લખાવી શકે છે. આવી જ રીતે દીકરી આપણે આપણો માર્ગ પકડીને હાલવાનું શરૂ જ રાખવું પડે છે. જેમ જેમ આગળ જઈશું ને તેમ તેમ આપણા માર્ગમાં ઘણા બધા યાત્રીઓ મળશે. અને જો દીકરી લક્ષ્ય નક્કી કરેલા માર્ગે હાલ્યા જ રાખશો ને તો એ જ યાત્રીઓ આગળ જવાનો રસ્તો બતાવી દેશે. માટે જ દીકરી બીજાનું સાંભળીને ક્યાં રહી, આપણે આપણો રસ્તો ન બદલવો. જો રસ્તો બદલી નાખશો ને તો ભટકી જઈશો. બાકી તો દીકરી બીજાએ કરેલી નિંદાને પ્રોત્સાહન સમજીને હાલ્યા જઈશો ને તો તમને કુદરત પણ રોકી નહીં શકે. હા સાસુમાં, તમારી વાતમાં 100% દમ છે. પણ એ સાસુમાં તમારા વિશે કોઈ ખરાબ કહે તો તમને ખોટું ન લાગે? ના દીકરી મને જરાય ખોટું ન લાગે. હું તો કાયમ એવું જ વિચારું કે જ્યારે હાથી નીકળે ને ત્યારે કૂતરાઓ તો ભસ્યા જ રાખે. હા સાસુમાં, આ તમારી વાતમાં તો 100% કરતા પણ વધારે દમ છે. અને છતાં સારું કહેવાય સાસુમાં કે તમે આવું વિચારો. બાકી આપણાથી તો સહન ન જ થાય હો. અરે દીકરી આ તો ઓલી વાત જેવું છે કે જો કૂતરું બટકું ભરી જાય તો આપણે સામું બટકું ભરવા થોડું જવાય.
અને જો જાવી તો કૂતરામાં અને આપણામાં ફેર શું? તો સાસુમાં તમારું તો કહેવાનું એમ જ થાય ને કે આપણે મૂંગા મોઢે બધાનું સહન કરતું રહેવાનું. લોકો આપણને ગમે તે કહે પણ આપણે શાંતિથી બેસીને સાંભળવાનું જ. અરે ના દીકરી, એવી વાત નથી, પણ આપણે એવા માણસો હારે ઊભા રહેવી તો ને. બાકી તો દીકરી, માણસની પ્રગતિ ત્યારે જ થાય છે કે એને કોઈ ઠોકર ખાધી હોય. સુખનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે કોઈ દુઃખ આવે, અને દુઃખનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે સુખ આવે. માટે જ દીકરી, ઈર્ષાળુ માણસો હારે ક્યારેય દોસ્તી પણ ન કરાય અને દુશ્મની પણ ન કરાય. કારણ કે કોલસો ગરમ હોય ને ત્યારે હાથ બાળે છે, અને જો ઠંડો હોય ને તો હાથ કાળા કરે છે. માટે જ તે દીકરી, જો સ્વભાવ રાખવો હોય ને તો દીવા જેવો રાખવો, જે બાદશાહના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે કે જેટલી ગરીબની ઝૂંપડીમાં આપે છે. હા સાસુમાં, વાત તમારી સાચી છે, પણ સાસુમાં મારું એવું કહેવાનું છે કે આવા લોકો ખાલી ખોટ આપણને નીચા પાડવાના ધંધા ન કરતા હોય તો. અરે દીકરી, એક વાત કાયમ યાદ રાખવી કે લોકો ત્યારે જ તો તમને નીચા પાડવાની કોશિશ કરે છે કે તમે એનાથી ઉપર હોવ. માટે જ તે દીકરી, વિરોધ વધારે હોય ત્યારે તમારે સમજી લેવું કે કાં તો લોકો તમને માપી નથી શકતા અને કાં તો લોકો તમને આંબી નથી શકતા. હા સાસુમાં, આજ તમે મારી આંખ ઉઘાડી દીધી. લોકો આપણને ગમે તે કહે કે પછી આપણા વિશે ગમે તેવું વિચારે, પણ આપણે આપણું કામ ક્યારેય છોડવું નહીં. હા દીકરી, આજકાલના લોકોને તો કામ જ આ છે. પણ દીકરી, જે ખરાબ કહેશે ને એની સામે ન જોવો, પરંતુ એની વાત ઉપર વિચારવું જરૂર. કારણ કે દુશ્મન એક એવી વ્યક્તિ છે કે જે આપણા અવગુણ કહે છે. બાકી તો દીકરી, મિત્રો ગમે તેવું હોય ને તો પણ સહન કરી લેતા હોય છે. માટે જ દીકરી, જેટલા વિરોધી વધારે હોય છે ને એટલી જ સફળતા મોટી હોય છે. માટે જ મારા વાલા, એક કહેવત છે કે વિરોધી હંમેશા મજબૂત રાખવા. જય દેવા દાદા.